મારું નામ નાગર તેજલ છે। હું એમએસ યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરું છું, બીએસસી માઇક્રોબાયોલોજીમાં। અને બાબા સાહેબે જે સ્ત્રીઓ માટે કાયદા કરેલા છે એના માટે હું 5 મિનિટ તમારી લેવા માંગીશ। બાબા સાહેબ આંબેડકરે માત્ર દલિતો માટે જ હક નહીં, પરંતુ સમગ્ર સમાજના અને સમાજ માટે અને ન્યાય માટે લડ્યા છે। તેઓ બાબા સાહેબ આંબેડકર માત્ર દલિત હક માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજના સમાનતા અને ન્યાય માટે લડ્યા હતા। તેઓ માનતા હતા કે કોઈ પણ રાષ્ટ્રનો વિકાસ ત્યાં સુધી નહીં થઈ શકે। તેઓ માનતા હતા કે કોઈ પણ રાષ્ટ્રનો વિકાસ ત્યાં સુધી નહીં થઈ શકે જ્યાં સુધી એક સ્ત્રીને પુરુષની બાજુમાં ઊભવાનો સમાનતાનો હક નહીં મળે, એમને અધિકાર નહીં મળે। સ્ત્રીઓ માટે તેમણે અનેક મહત્વપૂર્ણ કાયદા બનાવ્યા। હિન્દુ કોડ બિલ લાવીને તેમણે દીકરીને દીકરા જેટલો જ હક આપ્યો છે। હિન્દુ કોડ બિલ લાવીને તેમને દીકરીને દીકરા જેટલો જ હક આપ્યો છે। લગ્ન, છૂટાછેડા, દત્તક અને સંપત્તિ સંબંધિત કાયદાઓના સુધારાઓ કર્યા છે, જેથી સ્ત્રીઓને કાનૂની રીતે પુરુષોની સમાન ઓળખ મળી શકે છે। ભારતના સંવિધાનમાં તેમણે સ્ત્રીઓને પુરુષો જેટલો મતાધિકાર જે આપણે સ્વતંત્રપણે મત આપી શકીએ છીએ, તે બાબા સાહેબના દ્રઢ સંકલ્પના કારણે જ શક્ય છે। તેમણે સંવિધાનમાં સમાનતા અને અધિકાર આપીને સ્ત્રીઓના ભેદભાવને દૂર કર્યો છે। કામ કરતી સ્ત્રીઓ માટે તેમણે મજૂર કાયદા અને મેટર્નિટી લાભ કાયદો બનાવ્યો, જેના કારણે સ્ત્રીઓને ન્યૂનતમ વેતન, ઓછા કામના કલાકો અને ગર્ભાવસ્થા દરમિયાન રજાની સુવિધાઓ મળી રહે છે। સામાજિક સુધારાઓના ક્ષેત્રે તેમણે બાળ વિવાહ, સતી પ્રથા અને સ્ત્રીઓ પર થતા અત્યાચારોને કડક વિરોધ કર્યો છે। તેમણે સ્ત્રીઓને શિક્ષણ લેવા, સમાજ કાર્યમાં જોડાવા અને રાજકારણમાં આગેવાની લેવા માટે પ્રોત્સાહિત કર્યા છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હંમેશા કહેતા હતા કે સ્ત્રીની પ્રગતિ વિના સમાજની પ્રગતિ સંભવ નથી। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હંમેશા કહેતા હતા કે સ્ત્રીની પ્રગતિ વિના સમાજની પ્રગતિ સંભવ નથી। આજે આપણે જોઈ શકીએ છીએ કે સ્ત્રીઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે। તેઓનો મોટો શ્રેય બાબા સાહેબ આંબેડકર દ્વારા મળ્યો છે। ટૂંકમાં કહું તો બાબા સાહેબે સામાજિક, આર્થિક અને રાજકીય રીતે સમાનતા અપાવી છે, જે આજના ભારતની સાચી શક્તિ છે। અને જો આજે આ બાબા સાહેબ ઘડ્યા હોય તો આજે મારો અધિકાર ના હોત કે હું આટલા પુરુષો વચ્ચે આજે સ્ટેજ ઉપર ઊભી રહી અને તમારી આગળ સ્પીચ આપી શકું। બાબા સાહેબ આંબેડકરે વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ અને સ્કોલરશિપની વ્યવસ્થા કરી, જેથી કોઈ છોકરીને શિક્ષણ મળી શકે છે। તેમણે એવું પણ કહ્યું કે સ્ત્રીઓને ઘરની 4 દિવાલોમાં નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માણમાં ભાગ લેવો જોઈએ। તેમણે સ્પષ્ટ કહ્યું છે કે શિક્ષણ એ સ્ત્રીઓ માટે સાચું શસ્ત્ર છે। તેમણે સ્પષ્ટ કહ્યું કે શિક્ષણ એ સ્ત્રીઓ માટે સાચું શસ્ત્ર છે, જેથી તેઓ પોતાના હક માટે લડી શકે। તેમણે સમાન કામ માટે સમાન વેતનનો વિચાર આગળ ધપાવ્યો। કામ કરતી સ્ત્રીઓ માટે રાત્રિ પાળીમાં સુરક્ષા સમર્થન આપ્યું અને સમાજમાં સ્વીકાર બનાવવા પ્રયાસ કર્યો। સાહેબે ધાર્મિક કાયદા કરતા સેક્યુલર કાયદા પર ભાર મૂક્યો, જેથી સ્ત્રીઓને ભેદભાવથી બચાવ થાય। આ ઘણા જેણે બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓ માટે ઘણા કાયદા કર્યા છે। બસ અહીંયા હું મારી વાણીને વિરામ આપી। જય હિન્દ, જય સંવિધાન।